વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું પનીર ભુરજી. પનીર ભુરજી બનાવવા માટે આપણે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 4 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી નાખશું. અત્યારે આપણે 5 થી 6 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવશું. ડુંગળીને મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે સાતળશું. હવે ડુંગળી સતળાઈ ગઈ છે, તેને આપણે એક અલગ વાસણમાં કાઢી લેશું. હવે ફરીથી કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે સમારેલા ટામેટાં નાખશું. અત્યારે મેં 5 મીડિયમ સાઇઝના ટમેટાની છાલ ઉતારી તેને સમારીને લીધા છે. ટમેટાને આપણે 5 મિનિટ માટે સાતળશું. હવે ટમેટાં સતળાઈ ગયા છે, તેને આપણે અલગ વાસણમાં કાઢી લેશું. આ સતળાયેલા ડુંગળી અને ટમેટાં ઠંડા પડે એટલે તેની આપણે મિક્સચરમાં અલગ અલગ પ્યુરી બનાવી લેશું. અત્યારે આપણે 250 ગ્રામ પનીર લેશું. તેને 5 થી 10 મિનિટ માટે પાણીમાં પલળવા મૂકી દેશું, જેથી તે થોડું સોફ્ટ થઈ જાય. હવે આપણે એક કડાઈમાં 4 ટેબલસ્પૂન તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખશું. તેને આપણે 1 મિનિટ માટે સાતળશું. હવે તેમાં બનાવેલી ડુંગળીની પ્યુરી એડ કરશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. આ ડુંગળીની પ્યુરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળશું. હવે તેમાં આપણે બનાવેલી ટામેટાની પ્યુરી નાખશું. તેને મિક્સ કરી લેશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર અને 2 ટેબલસ્પૂન લાલ મરચું નાખશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળવી. હવે તેમાં 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો નાખશું. તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન પાણી એડ કરશું. પાણી નાખીને તેને 5 મિનિટ માટે રહેવા દેશું. હવે તેમાં 10 થી 12 કાજુ પલાળીને તેને મિક્સચરમાં પીસીને બનાવેલી કાજુની પેસ્ટ એડ કરશું. તેને પણ મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 1 કપ દૂધ નાખશું.
દૂધ નાખી તેને આપણે ઝડપથી મિક્સ કરી લેશું, જેથી દૂધ ફાટી ન જાય. હવે આપણે ગ્રેવીમાં પનીરને આ રીતે હાથેથી ક્રમ્બલ કરીને નાખી દેશું. અત્યારે આપણે 250 ગ્રામ પનીર લીધું છે. પનીરને ગ્રેવી સાથે મિક્સ કરી દેશું. છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને એડ કરશું. તો તૈયાર છે પનીર ભુરજી. તેને આપણે મલાઈ અને કોથમીરથી ગાર્નિશ કરશું. આ શાકને તમે રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.